ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ બાદ ધીમી ધારે જે વરસાદ વરસ્યો તેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તાપમાન જે મહત્તમ પહોંચ્યું હતું તેનાથી ઓછું થયું. દહેગામના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને રાહત મળી છે અને ખાસ કરીને ખેડૂતો જેઓ આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે ચોમાસાનું વિધિવત આગમન થશે તે આશા જીવંત થઈ છે. અત્યાર સુધી ચોમાસાની રાહ જોવાઈ રહી હતી. ન માત્ર ખેડૂતો પરંતુ સામાન્ય જનતા પણ. લોકો ભારે ઉનાળા અને આકરા ઉનાળાના ભારે તાપથી ત્રસ્ત હતા. હવે આખરે વરસાદ વરસ્યો છે. દહેગામના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. ગાંધીનગરના દહેગામમાં પણ મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. સાંજ દરમિયાન જ થોડો વાતાવરણમાં પલટો પણ અનુભવાયો હતો અને રાત્રે જે વરસાદ વરસ્યો તેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે ઉકળાટ બાદ આખરે ધીમી ધારે વરસાદ પડતા લોકોને રાહત થઈ. દહેગામના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમારી સાથે જોડાયા છે કલ્પેશ શાહ. કલ્પેશ, વરસાદને લઈને શું સ્થિતિ? રાત્રિ દરમિયાન જ વરસાદ વરસ્યો હતો. ઘણા સમયથી લોકો ત્રસ્ત હતા. આખરે રાહત મળી. દહેગામમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન અને વીજળીના થોડા એ બાદ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. જી, આભાર આપનો.